નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં ગુજરાતના ખૂણે ખૂણેથી અમને સૌને જોઈ રહેલા ગુજરાતના વાલીઓ, પરિવારજનો અને શિક્ષણવિદો આપ સૌનું હું ડૉક્ટર રૂપમ ઉપાધ્યાય ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે આપણને માર્ગદર્શિત કરવા માટે ઉપસ્થિત છે રચનાબેન દવે. નમસ્તે રચનાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. રચનાબેન દવે કે જેઓ અત્યારે નૂતન બાલ શિક્ષણ સંઘના મંત્રી તરીકેની સેવાઓ આપી રહ્યા છે. નૂતન બાલ શિક્ષણ સંઘ એટલે કે જે ગીજુભાઈ બધેકા, જેને આપણે મૂછાળી મા તરીકે ઓળખીએ છીએ, તેવા ગીજુભાઈ બધેકાના વિચારોથી પ્રેરિત આ સંસ્થામાં તેઓ 30 વર્ષથી પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહ્યા છે, પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ આજે આપણને માર્ગદર્શિત કરવા ઉપસ્થિત થયા છીએ. ત્યારે માનનીય રચનાબેન દવે કે જેઓ બાળકોની સાથેની પ્રવૃત્તિઓ જેમ કે ચિત્રવાર્તા, વાર્તા, બાળકોના રમકડા, તેમની સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવા સર્જન કાર્યોમાં તેઓ સતત રચ્યા રહે છે. એટલે કે આમ કહેવું જોઈએ કે બાળકો અને તેમના પ્રવૃત્તિઓમાં એકદમ એમના લોહીમાં વહે છે. બાળકો વહે છે, એમના માતા પિતાને માર્ગદર્શિત કરવા માટે એમને સતત એ ચિંતા કર્યા કરે છે. એવા રચનાબેન દવે આપણી સાથે આજે ઉપસ્થિત છે. આ ઉપરાંત તેઓ માતા પિતાના માર્ગદર્શન માટે પણ વાલી સંવાદ, એમનો પરિસંવાદ અને એમને માર્ગદર્શિત કરવાનું કાર્ય પણ સતત કરી રહ્યા છે. ECC જે કે NEP 2020ની અંદર ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, સૂચવવામાં આવ્યું છે કે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એ બાળકોના વિકાસ માટે ખૂબ અગત્યનું છે. તેવા ECC અને ફાઉન્ડેશનલ સ્ટેજના શિક્ષકો અને પાઠ્યપુસ્તકો માટે પણ તેઓ પોતાનું માર્ગદર્શન અને અનુભવનો લાભ આપી રહ્યા છે. નૂતન બાલ શિક્ષણ સંઘ દ્વારા જે સંપાદન કરવામાં આવે છે બાલમૂર્તિ, તેના તેઓ સંપાદક પણ છે અને એ બાલમૂર્તિની ઘણા બધા વિભાગોમાં આપ એમના અનુભવોની ઝાંકી પણ જોઈ શકો છો. આ ઉપરાંત ખાસ કરીને મારે અહીંયા કહેવું જોઈએ કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા બાળકોને લગતી વિવિધ જે કાર્યક્રમો થાય છે, વિવિધ મોડ્યુલ લેખનનું કાર્ય થાય છે, અભ્યાસક્રમોની રચના થાય છે, તેમાં સતત તેઓ અમારી સાથે માર્ગદર્શન આપતા રહ્યા છે. વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે અને અત્યારે પણ માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેઓનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું અને તેમને આગળના સત્ર માટે નિમંત્રણ આપું છું. આભાર. નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક સરસ મજાના વિષયને લઈને આવ્યા છે, બાળ વિકાસમાં ચિત્ર વાર્તા. આમ તો ચિત્રો આપણને સૌને જોવા ગમે જ છે અને એમાંય ખાસ કરીને જો બાળકોની વાત આવે તો એમને ચિત્રો ખૂબ જ પ્રિય લાગે. તો આજે આપણે ખાસ કરીને એ ચિત્ર વાર્તાઓ વિશે વાત કરવાના છીએ. બાળકના જન્મથી 3 વર્ષનો જે સમયગાળો છે એ ખૂબ જ અગત્યનો સમયગાળો છે અને આ સમયગાળામાં આપણે બાળકો સાથે જેટલા પ્રકારના જોડાણોથી વાત કરતા રહીશું એટલું એ બાળકોનું મગજનું વાયરિંગ સરસ રીતે થશે. અને એટલા જ માટે ચિત્ર વાર્તાને તો બાળકના મગજના કનેક્શન્સને વધારવા માટેનું એક સુંદર ટૂલ માનવામાં આવ્યું છે. ચિત્ર વાર્તા માટે આપણી કલ્પનાઓમાં બહુ બધું આવતું હોય છે કે સરસ મજાના રંગબેરંગી ચિત્રો હોય, સરસ મોટા ચિત્રો હોય, બાળકો જોઈને ઓળખી શકે એવા ચિત્રો હોય. તો આજે આપણે વાત કરવાના છે એમાં જન્મથી 6 વર્ષના બાળકો, જન્મથી 6 મહિનાના બાળકો, 6 મહિનાથી 12 મહિનાના બાળકો, 1 થી 2 વર્ષના બાળકો અને 2 થી 3 વર્ષના બાળકો. આ બાળકો માટે આપણે કેવા પ્રકારની ચિત્ર વાર્તાઓનો ઉપયોગ કરી શકીએ એની આપણે આજે ચર્ચા કરવાના છે, વિગતે વાત સમજવાના છે. જન્મથી 6 વર્ષના બાળકો, 6 મહિનાના જે બાળકો છે એ બાળકોને માટે એમના આંખની ઇન્દ્રિયને કેળવવા માટે, એટલે કે ખાસ કરીને એમના વિઝન અને બોન્ડિંગ, આ 2 હેતુથી આપણે એમને ચિત્ર વાર્તા આપવાની છે. આ ચિત્ર વાર્તાઓમાં આપણી કલ્પના એમ હોય કે રંગબેરંગી ચિત્રો તો આપીએ જ, પણ સાથે સાથે સંશોધનો એમ બતાવે છે કે બાળકોને જો આપણે હાઈ કોન્ટ્રાસ્ટ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ આવા પ્રકારના ચિત્રો તૈયાર થયેલા હોય એ જો બતાવીએ તો એમનું વિઝન જે છે એ બહુ સારી રીતે
સ્ટિમ્યુલેટ થાય છે. તો નિહાળીએ એક આપણે સરસ મજાની એવી વાર્તાની પુસ્તિકા. આપ અહીં જોઈ રહ્યા છો એક નાની સરસ મજાની પુસ્તિકા, નાના પીલુની દોસ્ત. બાળકો સામે આપણે જ્યારે આવી રીતે પાના ફેરવીએ છીએ ત્યારે બાળકો એને ખૂબ ધ્યાનથી જોવા માટે પ્રેરાય છે. અહીંયા એક બિલાડીની વાર્તા છે અને આખું જ ચિત્ર આપણને વ્હાઈટ અને બ્લેક એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટમાં આપેલું છે. આપણને એમ લાગે કે બ્લેક એન્ડ વ્હાઈટમાં શું જોતા હશે બાળકો, તો બાળકો આમાં ખાસ કરીને જે મુખ્યત્વે કાળો ભાગ છે એના પર પોતાની નજર સ્થિર કરતા હોય છે, એના આકારને સમજવાની કોશિશ કરતા હોય છે અને એની સાથે સાથે જે માતાનો કે પાલકનો અવાજ છે એ અવાજ એમાંથી એના ટોનને પકડવાની કોશિશ કરતા હોય છે. આ જ વાર્તાની પુસ્તિકા આપણે 1 અને 2 વર્ષના બાળકોને પણ બતાવી શકીએ છીએ અને ત્યારે એ આમાં શું દોરેલું છે, એમાં કયા ચિત્રો મૂકેલા છે એના તરફ સરસ રીતે ધ્યાન આપી શકે છે અને કોઈ વાર એ ઓળખીને બતાવી પણ શકે છે. તો આવા પ્રકારની આપણે સફેદ અને કાળા રંગમાં તૈયાર થયેલી હોય એવી પુસ્તિકાઓ જો સાવ નાના આપણા જન્મથી 6 મહિનાના બાળકો માટે પસંદ કરીએ તો એ ઉત્તમ પસંદગી રહેશે. એક બીજા પુસ્તકની વાત કરું. આ બીજી પુસ્તિકા છે રીંછ રમી ફૂટબોલ. એનું ટાઇટલ પેજ એટલે કે મુખપૃષ્ઠ તો સરસ મજાનું રંગીન છે અને અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ બ્લેક એન્ડ વ્હાઈટ છે, સફેદ અને કાળા રંગમાં. તો સરસ મજાની વાર્તા પણ ચાલે છે, એના ચિત્રો પણ સરસ છે અને બાળકો જે 6 થી 12 મહિનાના છે એ એના પાના જે ફરે છે, એનો જે અવાજ આવે છે, આ બધાથી પણ આકર્ષાય છે. તો 4 મહિના સુધી તો બાળક આ સફેદ અને કાળા ચિત્રોથી પરિચિત થાય છે અને એના દ્વારા પોતાના વિઝનને તૈયાર કરે છે અને એનાથી જ્યારે મોટા હોય છે ત્યારે આપણે સાદી આવી પુસ્તકને બતાવીને પણ એની પણ એક નાની નાની વાર્તા થઈ શકે છે. એક લીટી, એક લાઈન પણ બાળક માટે વાર્તા બની શકે છે. સફરજન બાબુને ખૂબ ભાવે છે, કેળાની છાલ એના પરથી તો લપસી જવાય, ચેરી લાલ લાલ કેવી સરસ. આવી નાની નાની વાત પણ બાળક માટે વાર્તા બની જાય છે. 1 થી 2 વર્ષના બાળકો આવા પુસ્તકોને જુએ અને ઓળખીને બતાવે, આ તો મને ભાવે છે એ દ્રાક્ષ, આ જામફળ, કાલે પપ્પા લાવ્યા હતા, આવું એમની કાલી કાલી ભાષામાં પણ બોલશે અને આપણને એને બતાવવાનો પ્રયત્ન કરશે. અને ઘણી બધી વાર બાળકો એકનું એક ખૂબ જોતા હોય છે અને એ જોવામાં એમને ખૂબ મજા પણ આવતી હોય છે અને એકની એક વાતોને એ વારંવાર પસંદ કરે છે અને આ પસંદ કરે વારંવાર એ બહુ જ સારી નિશાની ગણાય છે કે એ બાળકના વિકાસને આગે કુછ તરફ લઈ જઈ રહ્યું છે, એ આપણને સમજાય છે. જ્યારે બાળક વારંવાર પુનરાવર્તન કરે છે વાર્તાનું અથવા તો એ જ સાંભળવા માટે, એ જ જોવા માટે કરે છે ત્યારે એમ સમજવું કે બાળકના મગજમાં એક પ્રકારનું કોડિંગ ચાલી રહ્યું છે. હા, કૂકડા પર સવાર થઈને આ તો ચાલ્યા, મને પણ કાશ આવું કૂકડા પર બેસવા મળે. આવી બધી સરસ મજાની કલ્પનાઓ ચિત્રોની સાથે સાથે બાળકના મગજમાં ઘૂંટાતી હોય છે. તો આવા પ્રકારના ચિત્રોની ચોપડીઓ
બજારમાં ઉપલબ્ધ હોય છે અને કેટલીક વાર જો માતા પિતા રસ લે તો પોતાની જાતે પણ બનાવી શકે છે અને એ કામગીરીમાં બાળકોને પણ જોડી શકે છે. આપણા 1 થી 2 વર્ષ અને 2 થી 3 વર્ષના બાળકોને માટે આવી થોડીક લખાણવાળી પુસ્તિકા પણ આપણે બતાવી શકીએ છીએ, ચિત્ર વાર્તા બતાવી શકીએ છીએ. ધીમે ધીમે બાળકો આમાં શું છે, કેવું દેખાય છે, આ કેવી રીતે કામ કરતું હશે, આ બધી બાબતો માટે પણ સતેજ બને છે અને એની સાથે સાથે બાળકોના બ્રેનનું વાયરિંગ બહુ જ સુંદર રીતે ગૂંથાતું જાય છે. આપણે બાળકો સાથે વાત કરીએ છીએ, બાળકોને કશું બતાવીએ છીએ, વાર્તા ચિત્ર વાર્તા બતાવીએ છીએ, આ બધી જ વસ્તુ બાળકના મગજના જે વિકાસ માટે જરૂરી છે એવા વાયરનું કનેક્શન કરે છે. બે થી 3 વર્ષના બાળકોની ઉંમર ખાસ કરીને પ્રશ્નોની ઉંમર જેવું ગણાય એવું મનાય છે. આમ તો જન્મથી લઈને 6 વર્ષ સુધીના બધા જ બાળકો ખૂબ જ જિજ્ઞાસાવૃત્તિવાળા જ હોય છે, પણ આમાં ખાસ કરીને એમના પ્રશ્નો શરૂ હોય છે. તો આવી એક સરસ મજાની પુસ્તિકા ચિત્ર વાર્તા છે, હું શું બનવાનો. બાળકના મગજમાં જેટલી વ્યક્તિઓ જુએ એટલી બધી જ વ્યક્તિઓ વિશે ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક ચાલુ જ હોય છે. તો અહીંયા સરસ રીતે વાત કરી રહ્યા છે કે મારે મોટા થઈને શું બનવાનું છે. એમ જો પ્રશ્ન પૂછાય તો એમની કલ્પના ચાલવા લાગે. હું તો એન્જિનિયર બની શકું છું, હું તો સરસ મજાનું ભણી અને આનંદ કાકા જેવો મોટો એન્જિનિયર બનીશ. કાં હું મારી ગાડી બગડી જાય છે તો એને રિપેર કરનાર મિકેનિક પણ બની શકું છું. આવી કંઈ કેટલીય કલ્પનાઓ એમના મગજમાં ચાલે છે. તો એવા સમયે આવી ચિત્ર વાર્તાઓ એમને ખૂબ ઉપયોગી થઈ પડે છે. મૂસી પતંગિયું. બાળકોને ફૂલો તો ગમે જ છે અને પતંગિયા પણ ગમે છે. હવે આ ચિત્ર વાર્તાના તમે ચિત્રો જોશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે હા, આવા ચિત્રો તો આપણે વાલી મિત્રો પણ તૈયાર કરી શકીએ અને બાળકો પણ તૈયાર કરી શકે છે. તો આવા ચિત્રો જોવાથી બાળકોના મનમાં એ છાપ પણ ઊભી થાય છે કે આપણે પણ આવું કશુંક તો કરી શકીએ છીએ. એટલે જ્યારે આપણે એમને ચિત્ર વાર્તા જોયા પછી તમે કશુંક એમાંથી દોરી શકો છો. આવું જો 3 વર્ષના બાળકોને કામ આપીએ તો એ સરસ મજાના ફૂલ, પાંદડા, પતંગિયા બનાવવાની કોશિશ કરશે અને એ કોશિશ જ આપણા માટે બહુ જ આવકારદાયક છે અને એ બાળકના મગજના વિકાસની આગે કુછ ચાલી રહી છે એને સુંદર રીતે બતાવે છે. આવી અનેકવિધ ચિત્ર વાર્તાઓ આપણે વસાવવી જોઈએ અને એનો ઉપયોગ પણ વારંવાર કરવો જોઈએ. તો 3 વર્ષના બાળકોને આપણે વાર્તાની ચોપડી બતાવ્યા પછી, ચિત્ર વાર્તા બતાવ્યા પછી એમને એક નાનકડું કામ પણ સોંપી શકીએ છીએ કે તમે તમારા કાગળ ઉપર રંગથી સરસ મજાનું ચિત્ર બનાવો જે તમે આ ચિત્ર વાર્તામાં જોયું અને બાળકો એમાંથી કશુંક પ્રયત્ન કરશે. આ પ્રયત્નને આપણે ખૂબ આવકારીએ. ચિત્ર વાર્તાઓ એ ગમે તે ભાષામાં હોય તો એની આપણે ચિંતા કરવાની નથી. બાળકો આ ઉંમરમાં ભાષા બહુ સારી રીતે પકડતા હોય છે. એટલે આપણે જુદી જુદી ભાષાઓના પુસ્તિકાઓ, ચિત્ર વાર્તાઓ જો એમને બતાવીશું તો એમાંથી એમની ઘણી બધી ભાષાઓ માટેની તૈયારી થશે. આપણે જોઈએ જ છે કે બાળકો
સહજતાથી માતૃભાષા એટલે આપણે ગુજરાતમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, મરાઠી હોય તો મરાઠી, આવી બધી જ ભાષાઓને પકડી લે છે. ખાસ કરીને શાબ્દિક રીતે જ્યારે બોલવાનું હોય છે અથવા તો જેને આપણે મૌખિક અભિવ્યક્તિ કહીએ છીએ, એમાં આ બધી ભાષાઓ માટે ચિત્ર વાર્તાઓ ખૂબ ઉપયોગી થતી હોય છે. રંગબેરંગી દડો. બાળકની દડો એ એવી પ્રવૃત્તિ છે કે જેનાથી એ ખૂબ રમે છે અને એ જ વસ્તુ એને ચિત્ર વાર્તામાં મળે તો એ ખૂબ આનંદ પામે છે. તો આવી સરસ ચોપડીઓ, એમાં આવતી વાર્તા આપણે બાળકોને સાથે બેસાડીને બતાવીએ, સાથે બેસીને એના ચિત્રો અને એની વાતોને માણીએ તો એક અલગ જ પ્રકારનું માતા અને બાળકનું કે પાલક અને બાળકનું બોન્ડિંગ બને છે. અને આ ઉંમર જ એ છે કે જેમાં બાળકોને સરસ મજાની ચિત્રવાર્તાઓની સાથે સાથે આપણે એમનું બોન્ડિંગ વધારીએ. મગજનો વિકાસ થાય છે, એ તો બહુ જ અગત્યની બાબત છે જ. એની સાથે સાથે માતા પિતા સાથે એમનો ઘરોબો થાય, એમનું જોડાણ થાય, એ પણ બહુ જરૂરી છે. વાર્તામાં આવતા આવા શબ્દો, ધડામ, આવા શબ્દો બાળકને ખૂબ આકર્ષે છે અને વારંવાર એની સાથે એની ક્રિયા કરે છે. એટલે બાળકને પોતે જે જોઈ રહ્યા છે ચિત્રમાં, એને રિયલ લાઈફમાં એટલે કે વાસ્તવિક જીવનમાં ક્યાં કેવી રીતે સરખાવી શકાય છે એની એક પ્રક્રિયા શરૂ થાય છે. કેટલીક ચિત્ર વાર્તાની ચોપડીઓ બાળકોની કલ્પના શક્તિને તો ખીલવે જ છે, પણ સાથે સાથે એમની વિચારવાની પ્રક્રિયાને પણ જાગૃત કરે છે. તો આપણને જોઈએ છે એ જ કે બાળકો ચિત્ર વાર્તા દ્વારા પોતાની વિચાર પ્રક્રિયાને આગળ લઈ જાય, પોતાની કલ્પના શક્તિને આગળ લઈ જાય અને એની સાથે સાથે બાળકો પોતાના નવા વિચારને પણ રજૂ કરી શકે. તો મોટા ચિત્રો, રંગીન ચિત્રો, એની સાથેનું લખાણ, એની સાથેની એની વાર્તા, આ બધું જ બાળકોને ખૂબ ખૂબ આકર્ષે છે. ભાષા એમાં કોઈ વચ્ચે બાધરૂપ બનતી નથી. બાળકો ખાલી આમ પાના ફેરવીને પણ વાંચશે. એક સમય એવો આવશે કે પાનું આમ ફરશે અને એ આગળ વાર્તા શું છે એને બોલશે. તો આ સૌથી અગત્યની બાબત બને છે કે બાળકો ચિત્ર વાર્તા દ્વારા પોતે સિક્વન્સિંગ એટલે કે ક્રમબદ્ધતા કેવી રીતે છે એને પણ યાદ રાખે છે. તો જોયું આપણે કેટલી સરસ મજાની ચિત્ર વાર્તાઓને જોઈ. આ ચિત્ર વાર્તાઓ બાળકના 90% મગજનો વિકાસ જે 5 વર્ષની અંદર થઈ જાય છે એમાં ખૂબ ઉપયોગી નીવડે છે. આ પિક્ચર જોઈને, ચિત્રો જોઈને બાળકો પોતાના મગજના ઘણા બધા કનેક્શન્સને તૈયાર કરે છે. માતા પિતા સાથેનું એમનું જોડાણ ખૂબ સારું બને છે. માતાનો અવાજ, માતાનો સ્પર્શ આ સાથે મેળવે છે. કારણ કે કેટલી બધી વાર તો નાના બાળકો તો ખાસ કરીને માતાના ખોળામાં જ બેસીને ચિત્ર ચોપડી કે ચિત્ર વાર્તા વાંચવાનું પસંદ કરે છે. તો આ ખૂબ ઉપયોગી છે આપણા બાળકના વિકાસમાં. અને અમારી ઈચ્છા એવી છે કે આપ સૌ વાલી મિત્રો અથવા તો જેટલા પણ બાળકો સાથે કામ કરનાર છે એ સૌને કે જન્મથી લઈને 3 વર્ષ સુધીના બાળકોને આપણે ભરપૂર ચિત્ર વાર્તાઓ આપીએ અને એનાથી બાળકના મગજને તૈયાર કરીએ, બાળકના બોન્ડિંગને તૈયાર કરીએ અને બાળકનો એક વાતાવરણમાં એટલે કે આ દુનિયામાં એક હકારાત્મક અભિગમ કેળવીએ. અસ્તુ.